નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના અડાજણમાં બાંધકામ દરમિયાન દિવાલ ઘસી પડતા હડકંપ, પાલિકાની કામગીરી પર ફરી સવાલ ઉઠ્યા। હોળી પૂર્વે ઉધના સ્ટેશન પર વતન વાપસીની ભીડ જામી। વિશેષ ટ્રેનો દ્વારા હજારો મુસાફરોને રવાના કરવા માટેની વ્યવસ્થા કરાઈ। કતારગામમાં મોડી રાત્રે એક જ્વેલર્સની દુકાનમાંથી 12 લાખથી વધુની મત્તાની ચોરી। ઉનાઈ માતાજી મંદિરે 14મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો। કડોદરા હલધરુ ગામે વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું ભવ્ય આયોજન। વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બતાવી। લીવર કેન્સર વિષય પર નિરાલી મેમોરિયલ, રેડિયન્ટ સેન્ટર અને ભરત કેન્સર હોસ્પિટલ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં પાલિકા તંત્રની બેદરકારીના મુદ્દાઓ વચ્ચે વધુ એક ઘટના સામે આવી છે। અડાજણ વિસ્તારમાં આવેલી પીપી માણિયા હેલ્થકેર બિલ્ડિંગ ખાતે બાંધકામ દરમિયાન દિવાલ નમી જતા અને બાદમાં ઘસી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। બિલ્ડિંગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક દિવાલ ઝૂકી પડી હતી અને પળવારમાં ધરાશયી થઈ હતી। ઘટનાના પગલે કામદારો અને આસપાસ હજારો લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિકોમાં ચર્ચા એ છે કે સુરતમાં અગાઉ પણ બાંધકામ સંબંધિત આવી ઘટનાઓ બની ચૂકી છે, છતાં પાલિકા તંત્ર દ્વારા પૂરતી કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। બાંધકામની ગુણવત્તા, તકનીકી દેખરેખ અને સલામતીના નિયમો અંગે ફરી સવાલો ઊભા થયા છે। દિવાલ નમી જતાં તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। જો કે બાંધકામની મંજૂરી પ્રક્રિયા, નિયમિતતા તેમજ નિયમિત નિરીક્ષણ અને જવાબદારી નક્કી કરવાની બાબતે હવે નાગરિકો સ્પષ્ટતા માંગે છે। હોળીના તહેવારને પગલે દક્ષિણ ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ તરફ જનારા મુસાફરોની વતન વાપસીનો સિલસિલો શરૂ થઈ ગયો છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી વિશેષ ટ્રેનો દોડાવી મુસાફરોને માદરે વતન રવાના કરવામાં આવ્યા હતા। સુરત રેલવે દ્વારા આપવામાં આવેલા ક્રાઉડ મેનેજમેન્ટના કારણે સ્ટેશન પર ભીડ હોવા છતાં કોઈપણ જાતની મુશ્કેલી વગર મુસાફરો સરળતાથી ટ્રેનમાં બેસીને વતન ગયા હતા। જોકે રાત્રિની ટ્રેનની રાહમાં પરપ્રાંતિયો પહોંચી જાય છે, તેને લઈને મંડપ, પાણી અને ચાર્જિંગ સહિત વેઇટિંગ એરિયાની સુવિધાઓ ઊભી કરાઈ છે। ગયા વર્ષે રેલવેએ યાત્રીઓ વતનમાં પહોંચી ગયા પછી મંડપ બનાવીને અક્કલનું પ્રદર્શન કર્યું હતું અને આ વર્ષે પશ્ચિમ રેલવેએ સમયસર જ હોળીમાં પેસેન્જરોના ઘસારાને ગરમીને ધ્યાનમાં રાખીને હોલ્ડિંગ એરિયામાં મંડપ બનાવી દીધા છે। ઉધના જંકશન ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો માટેનું મુખ્ય કેન્દ્ર છે। દર વર્ષે હોળી પહેલાં અહીં શ્રમિકોનું કીડિયાર ઉભરાય છે, જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે। સ્થિતિને કાબૂ લેવા માટે રેલવે વહીવટીતંત્ર દ્વારા પ્લેટફોર્મ નંબર 6 પર ખાસ 10 જેટલા નાના શેડ બનાવવામાં આવ્યા છે। આ શેડમાં મુસાફરોને આકરા તાપથી બચાવવા માટે પંખા, રોશની માટે વીજળી અને મુસાફરોની સૌથી મોટી જરૂરિયાત એવા મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે। ભીડમાં ઊભેલા મુસાફરોની તરસ छिपाવવા માટે પ્લેટફોર્મ વિસ્તારમાં વધારાના 4 પીવાના પાણીના નળ મુકાયા છે, તેમજ રેલવે સુરક્ષા દળ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે। સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી તસ્કરો ફરી એકવાર સક્રિય થયા હોવાનું સામે આવ્યું છે। આંબા તલાવડી પાસે આવેલી જાણીતા જ્વેલર્સની પેઢીને નિશાન બનાવી અજાણ્યો ચોર લાખોની મત્તામાં હાથ ફેરો કરીને ફરાર થઈ ગયો હતો। સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનામાં તસ્કરોએ ઓફિસના પાછળના ભાગેથી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 12 લાખ રૂપિયાની ચોરી કરી છે। ડભોલી ગામમાં રહેતા સાહિલ ખાંભડિયાની કતારગામ આંબા તલાવડી પાસે ઝેરકન પ્લસ બિલ્ડિંગમાં બ્લુબેલા જ્વેલર્સ નામની પેઢી આવેલી છે। ગત તારીખ 21 ફેબ્રુઆરીના રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્યા ચોરે આ ઓફિસને નિશાન બનાવી હતી અને વેપારી રાત્રે દુકાન વધાવી ઘરે ગયા બાદ તસ્કરોએ મોકો જોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ચોરીની પદ્ધતિ અંગે માહિતી મળ્યા મુજબ તસ્કર અન્યત્ર રીઢો હોવાનું જાણવા મળ્યું છે। તેણે ઓફિસના પાછળના ભાગે વોશરૂમની બાજુમાં આવેલા કાચની બારીનો ઉપયોગ કર્યો હતો।
તસ્કરે આ બારી ખોલી અંદર પ્રવેશ્યો હતો અને અત્યંત શાંતિથી આખી ઓફિસની તપાસ કરી હતી. બારી વાટે અંદર પ્રવેશેલા શખ્સે ઓફિસમાં રહેલા કબાટ અને ડ્રોવરમાં રહેલા કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી. તસ્કર દ્વારા રોકડ સહિત ઘરેણાં મળી કુલ 12 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના જ્વેલર્સમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. હાલ પોલીસે આ મળેલી માહિતીના આધારે ફરિયાદ નોંધી તસ્કરની શોધખોળ શરૂ કરી દીધી છે. ઉનાઈ માતાજી મંદિર પરિસર ખાતે ઉનાઈ ઉત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે. શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સાથે ઉજવાઈ રહેલા 14મા પાટોત્સવનું મંત્રી નરેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોએ વિધિવત દીપ પ્રાગટ્ય સાથે ઉદ્ઘાટન કર્યું હતું. ઉનાઈ મહોત્સવનું મંદિર પૌરાણિક મહાત્મ્ય ધરાવે છે. આસ્થાનું પવિત્ર સ્થળ છે અને આપણી સાંસ્કૃતિક ઓળખ છે. પવિત્ર પરંપરાને આગળ ધપાવવા ઉત્સવમાં માતાજીની ભાવવંદના અને આરાધના સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્થાનિક તેમજ લોકનૃત્યના તાલે સંગીત સુરાવલીને ભવ્ય ભક્તિજનોએ માણી હતી. વિશેષ તો માતાજીની આરતી, ડાંગી નૃત્ય, રામાયણ નૃત્ય, લોક ડાયરો, ડાકલા, ફ્યુઝન ડાન્સ વિવિધ કૃતિઓ ભક્તજનોએ માણી હતી અને ભક્તજનો આ કૃતિ જોઈને મંત્રમુગ્ધ થયા હતા. પ્રથમ દિવસે પ્રાંત અધિકારી વાંસદા, જિલ્લા યુવા અધિકારી સહિત અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, કલાકારો, કલાવૃંદો અને વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તોએ હાજરી આપી હતી. 2 દિવસીય ઉનાઈ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. ગરબો, સાંસ્કૃતિક નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, તલવાર ડાન્સ, ડાક ડમરૂ અને લોકસંગીત મુખ્ય કલા આકર્ષણના કેન્દ્ર રહ્યા છે. કડોદરા વિસ્તારમાં આવેલ હલધરુ ગામમાં આવેલા શિવ સાગર સ્કૂલ દ્વારા રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં અમરોલી વિસ્તારમાં આવેલ લંકા વિજય હનુમાન મંદિરના મહંત શ્રી 1008 સીતારામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાધાકૃષ્ણ વિદ્યાલયના ટ્રસ્ટી આલોક પટેલ તેમજ શિવસાગર સ્કૂલના ટ્રસ્ટી સાગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કડોદરા વિસ્તારમાં હલધરુ ગામમાં આવેલ શિવસાગર સ્કૂલ દ્વારા રવિવારના રોજ AI ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 800થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વિજ્ઞાન અને કળા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ફાયર અલાર્મ, રોડ સેફ્ટી અલાર્મ, ગુરુત્વાકર્ષણ તેમજ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ અને વિજ્ઞાન પ્રમાણે અનેક પ્રકારના જુદા જુદા એક્સપેરિમેન્ટ કરી બધા વાલીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા સૌરમંડળની અદ્ભુત કલાકૃતિઓ તેમજ આર્ટ ગેલેરી, સોલાર સિસ્ટમ દ્વારા પણ પોતાની પ્રતિભાને વાલીઓ સમક્ષ બતાવી હતી. નાના બાળકો દ્વારા અલગ અલગ ફ્રૂટમાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ તેમજ સ્કૂલમાં પ્રવેશ કરતાની સાથે તે ભક્તિમય દ્રશ્યો જોઈને બધા વાલીઓ આનંદિત થઈ ગયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આશરે 800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ કૃતિઓને રજૂઆત કરી હતી, જ્યારે વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટર અને ભરત કેન્સર હોસ્પિટલ સુરત દ્વારા નાણાવટી મેક્સ હોસ્પિટલના સહયોગથી અને ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સમર્થનથી લીવર કેન્સર વિષય પર એક વિશેષ એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સરસાણા કન્વેન્શન હોલ ખાતે કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન આપતા ડૉક્ટર મહેન્દ્રભાઈ ચૌહાણે હોસ્પિટલની કેન્સર વિરોધી પ્રવૃત્તિની ટૂંકી વિગતો આપી હતી. આ પ્રસંગે તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલ ટૂંક સમયમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધી આર્ટ પેથોલોજી ટેકનોલોજી વસાવવા જઈ રહી છે, જેનાથી સચોટ નિદાન કરવામાં સરળતા રહેશે. સેમિનાર દરમિયાન ડૉક્ટર સમીર શાહ, ડૉક્ટર ગણેશ નાગરાજન અને તેમની ટીમે લીવર કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ત્યારબાદ
મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર નિલેશ મહાલેના નેતૃત્વમાં ગોલ બ્લેડર અને પિત્ત નળીના કેન્સર પર પેનલે ચર્ચા કરી હતી. કાર્યક્રમના અંતે પ્રમુખ મહેન્દ્રભાઈ કતારગામવાલાએ ઉપસ્થિત તમામ તબીબો, સ્ટાફ અને સહયોગ આપવા બદલ ચેમ્બર ઓફ કોમર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કોન્ફરન્સ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં લીવર અને પિત્ત નળીના કેન્સરની સારવારને વધુ અસરકારક બનાવવામાં અને તબીબી ક્ષેત્રને જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા પણ ભજવાઈ હતી. નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક વિઠ્ઠલ રૂક્ષ્મણી મંદિર ખાતે ભક્તિમય માહોલમાં અખંડ હરિનામ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 43 વર્ષથી પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવના આજે 8મા દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. યુવા પેઢીને વ્યસનમુક્ત અને ભક્તિના માર્ગે વાળવાનો ઉમદા હેતુ આ આયોજન અંગે વિગતો આપતા આયોજક સુરેશ નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે આ પરંપરા પાછળનો મુખ્ય ઉદ્દેશ સમાજમાંથી વ્યસનોને દૂર કરવાનો છે. ખાસ કરીને યુવા પેઢી દારૂ અને તમાકુ જેવા દૂષણોથી મુક્ત બને તે માટે મહારાષ્ટ્રથી પધારેલા સંતો દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. તરુણ અને યંગ મંડળ આ કાર્યમાં ખભે ખભા મિલાવીને સેવા આપી રહ્યું છે. સમાજમાં સંસ્કારનું સિંચન કરવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આગામી શ્રાવણ માસ દરમિયાન 50 જેટલા બાળકોને વારકરી સંપ્રદાયની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે. આ ટ્રેનિંગ સવાર સાંજ 2 કલાક ચાલશે, જેમાં ભજન કીર્તન અને સંપ્રદાયની પરંપરાઓ શીખવવામાં આવશે. રસ ધરાવતા વાલીઓ અને બાળકોને વિઠ્ઠલ મંદિરનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે. જ્યારે વિજલપુરની અંદર વિઠ્ઠલ રૂક્ષ્મણી મંદિર ખાતે અખંડ હરિનામ સપ્તાહની 8મો દિવસ છે, જ્યારે આજે મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા વિશાળ શોભાયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરત ખાતે રાયગઢ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. મરાઠી સમાજની આ સૌથી મોટી ટુર્નામેન્ટ ગણવામાં આવે છે, જેનું ખેલાડી સિલેક્શન માટેનું ઓક્શન પણ 21 ફેબ્રુઆરીના રોજ રાંદેર ખાતે યોજાયું હતું. આ ટુર્નામેન્ટનું યુટ્યુબ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત, ક્રિકેટ એસોસિએશન સુરત તેમજ મરાઠા સમાજ ક્રિકેટ એસોસિએશન સુરત ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત યુથ ફોર ગુજરાત ના સહયોગથી સુરત ખાતે રાયગઢ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં રહેતા મહારાષ્ટ્રીયન ખેલાડીઓ પોતાનું કૌવત આ ટુર્નામેન્ટમાં બતાવે તે માટે આ ખાસ આયોજન કરાયું હતું. મરાઠી સમાજની આ સૌથી મોટી ટુર્નામેન્ટ ગણવામાં આવે છે, જેનું ખેલાડી સિલેક્શન માટેનું ઓક્શન 21 ફેબ્રુઆરીના રોજ રાંદેર ખાતે યોજાયું હતું. આ ટુર્નામેન્ટનું યુટ્યુબ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે 500 ખેલાડીઓ દ્વારા ફોર્મ ભરાયા હતા, જે પૈકી 200 શ્રેષ્ઠ ખેલાડીઓનું સિલેક્શન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 6 ઓવરની આ ટેનિસ ટુર્નામેન્ટમાં ફર્સ્ટ પ્રાઇઝ 75,000 સાથે ટ્રોફી એનાયત કરવામાં આવશે. સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલ જ્ઞાનગંગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના વિવિધ વિભાગના 150થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ ક્ષેત્રના પ્રોજેક્ટ તૈયાર કરીને પ્રદર્શિત કર્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ઇલેક્ટ્રિક, પર્યાવરણ, ખેતી, પ્રદૂષણ, સૌર ઉર્જા, ટ્રાફિક નિયમનને લગતા પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાઓ રજૂ કરી હતી, જેને નિહાળીને શિક્ષકો ઉપરાંત વાલીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને વાલીઓએ પણ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.